નમસ્કાર. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ઉમેદવારો માટે પીએસઆઈ અને એલઆરડીના ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર આવી ગયા છે. કોલ લેટરને લઈને ઓફિશિયલ અપડેટ મિત્રો આવી ગઈ છે. પીએસઆઈ અને એલઆઈડીના કોલ લેટર 12 જાન્યુઆરીથી બપોરે 2 વાગ્યાથી ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે મિત્રો. તો સંપૂર્ણ માહિતી જોશો તો જ સારી રીતે વિદ્યાર્થી મિત્રો સમજાશે. પોલીસ રેકોર્ડ બુક બિગ અપડેટ આવી ગઈ છે આજની. આખરે રાહ જોઈ પૂરી. અનેક ઉમેદવારો જે ગઈકાલથી કોલ લેટર માટે રાહ જોઈ રહ્યા હતા તેમના માટે મહત્વની સમાચાર આવી ગયા છે. ઓફિશિયલ અપડેટ પણ આપણી પાસે આવી ગઈ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ માહિતી આપવામાં આવી છે કે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે 12 જાન્યુઆરીથી બપોરે 2 વાગ્યાથી કોલ લેટર શરૂ થઈ શકે છે. શારીરિક કસોટી દોડ માટે ખાસ કરી વિલંબ શું કામ થયેલો હતો, આવતીકાલે કેમ નહોતો આવ્યો, કોલ લેટર જાહેર કેમ નહોતો થયો, તે ઘણા સમયથી પ્રશ્ન ઉઠી રહ્યો છે. ત્યારે થોડુંક લેટ થયું છે કે કારણ કે ટેકનિકલ પ્રક્રિયામાં વિલંબ થવાની શક્યતા હતી. તો હવે વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ, કેમ કે ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે. ગુજરાત પોલીસ રેકોર્ડ બોર્ડ દ્વારા પણ ઓફિશિયલ ટ્વિટર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. તેમાં લોકરક્ષણ કેડેટની શારીરિક કસોટી 21/1/2026ના રોજ લેવામાં આવશે, જેમાં કોલ લેટર 12/1/2026ના રોજ 2 વાગ્યાથી બપોરેથી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે મિત્રો. ખાસ કરી બપોરે 12 તારીખના રોજ સોમવારથી 2 વાગ્યાથી બપોરેથી ડાઉનલોડ કરી શકાશે મિત્રો. કેવી રીતે ડાઉનલોડ કરો તેના માટે આપણે જ્યારે ઓફિશિયલ જાહેરાત થઈ જશે 2 વાગ્યાથી આપણે ત્યારે તેનું લાઈવ બતાવીશું. ડેમો પણ કેવી રીતે તમામ ઉમેદવાર તેનો કોલ લેટર 14 લાખ કરતાં વધારે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે પીએસઆઈ અને એલઆઈડી ઉમેદવારો માટે. ખાસ કરી તો અત્યારથી 3 ટાઈમ ઝડપથી વિદ્યાર્થી મિત્રો 3 ટાઈમ દોડવાનું શરૂ કરી દો, જેથી કરી વધારે સમય હવે તમારી પાસે નથી. માત્ર વિદ્યાર્થી મિત્રો કોલ લેટર 12 તારીખે જાહેર થશે એટલે 8 દિવસ જ તમારી પાસે રહેશે. ખાસ કરી હવે તો ઝડપથી તૈયારી કરી લો વિદ્યાર્થી મિત્રો.